નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં નોન ક્લીમ યરની તારીખ અંગે ચર્ચા કરવાના છે કે એના 3 નાણાકીય વર્ષ કેવી રીતે પૂરા થાય છે। તો અહીંયા જોઈ શકો છો કે આ નોન ક્લીમ યર છે અને એની તારીખ અહીંયા જોઈ શકો છો ક્યારે કઢાવેલું હતું, 7/6/2019। તો આની તારીખ એટલે કે 3 વર્ષ નાણાકીય વર્ષ કેવી રીતે પૂરા થાય। તો એ તારીખ આપેલી છે, આ જોઈ લેજો પહેલાં। 7/6/2019 છે, એના 3 વર્ષ એટલે કે પ્રથમ વર્ષ ક્યારે શરૂ થયું હોય તો કે 1/4/2019થી 31/3/2020। આની વચ્ચે ગમે એ તારીખે તમે કઢાવો એનાથી કોઈ ફરક પડતો નથી, વર્ષ તો શરૂ અહીંથી જ થાય। 1/4/2019થી 31/3/2020 પ્રથમ વર્ષ છે। બીજું વર્ષ 1/4/2020થી 31/3/2021ના રોજ બીજું વર્ષ પૂરું થશે। 1/4/2021થી 31/3/2022 ત્રીજું વર્ષ પૂરું થશે। તો આવી રીતે વર્ષ શરૂ થાય અને 31 માર્ચે પૂરું થાય। નાણાકીય વર્ષમાં હંમેશા 1 એપ્રિલથી વર્ષ શરૂ થાય અને 31 માર્ચે વર્ષ પૂરું થાય। પછી આ તારીખને ધ્યાનમાં નથી લેવાની, એવું નથી કે 7/6/19 કઢાવી તો 7/6/2020 બીજું વર્ષ પ્રથમ વર્ષ પૂરું થાય, એવું ન હોય। જે તારીખથી તારીખ ન હોય આમાં આ તારીખ ધ્યાનમાં લેવામાં આવે। 1/4થી 31/3 વચ્ચે ગમે તે તારીખથી કઢાવે। અને જો કદાચ તમે 30/3ના રોજ કોઈ ક્લીમ યર કઢાવો છો તો એ તમારું એક જ દિવસમાં એક વર્ષ પૂરું થઈ જશે, કારણ કે બીજા જ દિવસે 31/3 હોય છે। એટલે જો 31 કઢાવેલું હોય તો 31 એક વર્ષ પૂરું થઈ જશે, કારણ કે એના પછી બીજો દિવસ છે 1 એપ્રિલ। તો એપ્રિલથી તો નાણાકીય વર્ષ શરૂ થાય છે, એટલે જો 30 કઢાવેલું હોય તો 31 એક વર્ષ પૂરું થઈ જાય। એટલે એવું ન હોય કે આ તારીખથી કઢાવેલ છે એ પાછી તારીખ આવે બીજા વર્ષે એટલે એક વર્ષ પૂરું થાય, એમ ન હોય। 1 એપ્રિલથી શરૂ થાય વર્ષ, એટલે 1 એપ્રિલ નજીકમાં હોવાથી આ 30 જો કઢાવશો તો એક જ દિવસમાં એક વર્ષ પૂરું થઈ જશે। આશા રાખું છું કે માહિતી તમને ખબર પડી ગઈ હશે કે નાણાકીય વર્ષ કેવી રીતે પૂરા થાય છે। 1 એપ્રિલે શરૂ થાય ને 31 માર્ચે વર્ષ પૂરું થાય, અહીંથી શરૂ થાય અહીંયા પૂરું થાય। તો વિડીયોમાં જો હજી પણ કંઈ સમજવામાં મિસ્ટેક થતી હોય તો કમેન્ટ કરી દેજો, જવાબ મળી જશે।